સૌથી ઊંચો જેપી દાદાનું માથું. કેમ કે માથાને પણ સંભાળીને રાખવું પડે છે. કેમ કે શેર પર સવા શેર પણ હોય છે. અને આજ દુનિયામાં એવો ઇતિહાસ રચાશે કે કોઈને પણ નહીં જોયો હોય. એક ભાઈનું ખૂન કરશે અને એ પણ આ જેપી દાદા કા વાદા આખા દુનિયા में ज्यादा. અરે મુજને ચાલે છે અહીંયા આ જેપી દાદાનું રાજ્ય હોય. નેકળી નકર તરવેની હાગી નાખો. આ રસ્તો જ મારો છે. તમને ખબર હશે કે દરિયાનું પાણી કોઈ માપી ના શકે અને જેપી દાદાને કોઈ પહોંચી ના શકે. આ જેપી દાદા એવી કડકડતી નોટ છે બેંક ખાતામાં પણ છપાતી નથી. જેપી દાદા તો મારા જ બાઇકમાં બેસી. કરમસિંહ, જેપી દાદા મારા બાઇકમાં બેસી. મારા જ બાઇકમાં ના બેહારું પટી ગયું. કારણ કે હું એમનો જમણો હાથ છું. હું એ ડાબો હાથ છું. તો ડાબો હાથ તો નાઈ જાયો. જેપી દાદા રહે એમનેમ. કેટલે રે પણ આયા કે વધારે બોલતો ના આવે. મારા બાઇકમાં બેસી રહ્યા. ના મારા બાઇકમાં બેસી. અલ્યા કાળો કમસી તમ તમને મૂર્ખાઓ ખબર નથી પડતી. શું થયું જેપી દાદા? આ હું હેડન તૂટી જાવ તમારે પેલા ધોપેન તો ભૂરાવાનું કીધું નહીં. પણ જેપી તને ખબર નથી પડતી. કસરત થાય તારે. જેપી દાદા હા દાદા ભૂલ થઈ ગઈ. દાદા બેહી દો આમાં. આ જેપી ડોન છે નથી રાખતો ફોન. એમાં જેપી નું વજુ છે મોન. સાચી વાત છે. તમે મારા બાઇકમાં બેસી જાડો. મારા બાઇકમાં બેહી ગયો. આ જેપી દાદા હરખો ભાગ કરે છે ગમે એમાં. શેમાં હરખો ભાગ કરશો? હું બે બાઇકમાં બેસ્યું. સી રીતના? એક પગ આ બાઇકમાં રહે એક પગ આ બાઇકમાં રહે તો તમને બેન કાઢ ના લાગે તો તમે મારા મોનતો તો હારું બેસી દો. અંજો પડો ના કે દવાખાના કોણ તમારો બા લઈ જાય. પડે નડે અને બાકી બધા બળે. સાચી વાત છે. લડો કઈ સ્ટાર્ટ. જવાજો. હેડો કે નથી આવવાનો કોઈ. પાવર આ જેપી દાદા જોયો તો ચાલો મારી સાથે અંજોય મર્ડર કરવા. જેપી દાદા અમે તમારા ભાઈનું મર્ડર કરવા અમે નહીં આવી કહો. તો જેપી જેને હોપારી લે એની હોપારી પૂરી કરી નાખે છે. તમારે મર્ડર કરીને આપવાનું છે. જુઓ જેપી લે હોપારી કોઈ ખાઈ ચામો ખારી અને હવે આવશે મોટા ભાઈને મરવાની વારી. અમે નહીં આવો તમારા હંગાસ પહેલથી કહી દે ને તમને. બરોબર છે તમે અહીંયા જ ભરો હું હમણાં કામ પટેલ આવું. અમે ઊભા નહીં રહો. અમે નીકળી જા. તો હું કામ કરો તમે પેલા વિશાલના અડ્ડે જતા રહો એ હું તરત આવું છું. સારું અને મર્ડર કરીને આવજો. તરત ખાલી હાથ ના આવતા. ખાલી હાથે ફરે એ બીજા અને તમે જેપી દાદા નહીં. અને તમે કહેતા હતા ને આરે તલવાર લોહી વાળી જોવા જેપી દાદા. તમારા લોહી વાળી નહીં તમારા ભાઈના લોહી વાળી. હા એટલે થોડું હું મારા લોહીથી કહી દઉં મારા મોટા ભાઈના. ઓવે ખાલી હાથ ના આવતા. ખાલી હાથે આવે બીજા. લાગે છે આજ તો કોમ પટી જાય હો પાછું. હા હમણાં એ આયો. શેટા ફુવારા. એટલે આમ થઈ લે ઠરી જો ઠરી ગંડા બોલો. એટલે તમે ઠરી ગયા છો પણ મને પરસેવો છૂટે છે. તમને છે ને પરસેવો છૂટે છે ઠરા અમે. એટલે શું વાત કરું લે ગજબ થઈ જાય મને. ચમ એટલે જે પીડો નહીં હા હીરોઆજ મને મારવા આવે છે. ચમ મારા તમન હવે મને શી ખબર. શેટા હેઠળથી ફુવારો આવે છે. ચમ મારવા તમને આવે એમ પૂછું. હવે મને ખબર નહીં ડાયરેક્ટ મારવા આવે છે મને તો છોકરા કીધું તરત. એમ હોય તો કઈ વાળી કરી છે. તો હવે શું કરશે તાણી. તો તમે તો કહેતા હતા કે અમાર પાસે કે મારા અમે કદી જીપીડો મારા અમે કદી આવતો નથી તો કે હમી સાચી આવીને મારશે એમ છું. તો હું એમ કહું છું એ આમ થઈ હા હું અમારો ઓબે ઊંઘું છું. હા એની ખબર છે બીજા કોઈને ખબર નહીં કે અરે ઓબે ઊંઘી છે બરાબર. હા તો કદાચ છે ને અરે ઓબે આવે તો એ વાત એ હાસી. મને પેલા પકડવો છે. એટલે તો એક કામ કરવું પડે. શું? ઓબે નહીં પણ મેળ ઘેર જ આવે હો. એમ ઉવે તો ગમે એમ કરીને એને પકડવો છે ને પકડીને મારે એને મારવો છે.
તો વળી તમને ઊંઘાડા બીજું શું કરો ઘેર એટલે શું મરે ને ખાવા મરે તો ખાવા નહીં તાણી એ ગમે લાકડી બાકડી લઈને આવશે ઓએ તો હથિયાર તો લઈને નહીં આવે એટલે એનું શું ભાઈ નક્કી હા તો એને હથિયાર લઈને આવે હા. એક હાથો ટસકો છોડશે ટીકા હું પકડી રાખશું પછી તમે દવાખાને લઈ જા એટલે આ કરે જ જોઈ લે તો તારે એક ટસકો છોડીને કર્યા કે એવો ટસકો હોય આવે તો સારું હેડો એ રવા દો બીજો પ્લાન કરો ચનો એ બરાબર છે બરાબર છે બરાબર છે હા હા દેવડો તાન લોડો તરત આવે છે મને ખબર છે એટલે પણ મારા ફુવારા ભમે છે એ ફુવારો તો ભમે જાય એટલે એમ નથી તાણી પડી જાય છે એ તો પણ ભ કરતી તું મોડા હેડતી હારું લ્યો. મને બસાય ને કાયરો સોળશે મનાજ લે ઉતાળો હવે શિક્ષણથી ધંધો થાય હવે ન કે મહિના આવીને ઉભા રહેતા હાલો હવે તો હાલો આટલા પૈસા ના હાલો તો આટલા ભીડા બીજું કરવાનું હવે શાંતિ જ થાય ગામમાં જીંતુભા હા મતલબ જીપી દાદાનો ફોન આવ્યો નક્કી આ મતલબ સારા સમાચાર આયા ઓહ લ્યો તો ખરા પેલો હલો આજે પીધાના કેટલા આવ્યું કામકાજ હજી કલાકમાં સારું સારું તમે એટલે જ મને હારા સમાચાર આલો હું તમને 70,000 રૂપિયા આલ્યું ગણિત રોકડા કે સારું દુકાને આવી જાઓ પછી સારું કોમ પટાઈને દુકાને આવી જાઓ હું તમને પૈસા આલ્યું એ સારું હો જીંતુભા હા અમારે એક વાત પણ ના સમજાણી કેવે તમે આ ગોડાયા નહીં કર્યા શાના ગોડ આયો જો આપણે 1.5 લાખ રૂપિયા જોઈ છે હા તો 10 મન તો ઉભા છે અમરલાલ તમને પણ બીજી નહીં ખબર પણ તમે મરાવો છો બીજા ને હપ્તા વાળા ઉભા છે આ કંડાળ આપણે નડતો જ નહીં ઓય એ ઈ તો પડશે ઈ પટશે અને આ જેપી દાદો જેપી દાદો મહિને ને મહિને હપ્તો લેવા આવે આડા દાડે આવે પૈસા લેવા પણ ઈ તો એમ તો પૂછું તો એ ઉભો ને ઉભો રહ્યો ઉભા ને ઉભા નહીં રે હું કહો તો પેલું ગમ ભેડો હા એને કાઢ્યો ગમમાંથી ન કે પછી કર્યો કે એને જેલ ભેગો કર્યો મારું વાત બરાબર હોય જીંતુભા મગજ તો જીંતુભા તમારું હો જો પછી એમને 1.5 લાખ નહીં આવતા હોય પણ આ વિચારી ક્યાં તમે આવા તો બધું વિચારવું પડે તા હવે હું શું કરું કહો તમે હવે તો ત્યાં ઢોરામાં આ કોમ કેટલા થાય ત્યાં કીધું કલાકમાં કીધું કે કલાકમાં ફોન કરું બરાબર આપણે ઘેર ને ઘેર શિક્ષણથી સારું સારું એક કોકરો બે પગ એટલે આમ થઈ હા મને તો ધક ધક થાય છે કંડાળ હા ચેડી માર હોય ને માર હા એટલે 60 નું ધાવણ યાદ આવે એટલે હું શું કરું લે એમાં મેં એનું કોઈ કર્યું નહીં બરાબર ચમ કોઈ કરી નથી 5 વર્ષ પહેલા ગાડી મેલ્યો છે પણ એ તો એના ઓકાતા એટલે જ હારોડો એ તો બધા હારવાનો થાય કોઈક બસાવવાનું કરો બસાવવાનું જ કરવાનું છે કે તાણી એટલે છોકરા એ ઓય લે કો કપડો મંગાવજો મોટો બધો કોબડો એ કોબડો લેતા આવજો કોબડો શું કોબડો શું કરવો છે તમે હોય આઈને હુઈ જો હા અને પછી બધા હારવાનો થાય બીજી રીતનું લે તમે હોય હુઈ જો હું તમને માથે કપડો ઉડાડું પડો અને પછી એટલે હાડજો છોકરા એટલે બીજું લાય કે પણ બીજું નહીં કોઈ ઘરમાં કોઈ કપડો બપડો રાખતા નથી તમે હોય હુઈ જો હું તમને માથે ઉડાડું પડું ઓય હા લાવ્યો લે અને પછી હીરો જેવો સોડવા આવશે ને ઓય એવો મોહન ચીડથી પકડી રાખશું મોહન થઈ ગયું સાઈડમાં એટલે એમ કેમ મેળાવે લે તો હું એમ પૂછું ને તાર અલ્યા ના મારે હું નથી બેઠો હું સાઈડમાં તો છું પણ તું કીધે ઘટ ના આવી તો બધા હારાવાના થાય અરે લેટ પેલો આવતો હોય છે તરત હાલ સમજે છોકરા અલ્યા ચિંતા મત કર હું બેઠો છું તમે ચેતન રહેજો તમે મને બસાવવા આવજો તરત પાછા. સારું ચોક આવતો નહીં લે લો ઊંઘ દો હા રેડી રેડી બરાબર છે આમ થઈ હટ આવજો હો સારું અમે અંદાઈ જશે ઓય સારું હટજો ઓહ તારી ઊંઘવાનું તો ના જ થોડ્યું કોઢિયાને ઘોડજો પણ સબકું ના જ્યું પણ આજ તરવથી એવું સબકું થાય જિંદગીનું થાય તમે હોતારો ભરો આ તો કાંઈ માટે ઊંઘતા કરી આમ
વારી, હવે મોટા ભાઈ તારી વારી આવી. હું ડોન બનીને તને મારવા આવ્યો. શું ઝટકો લાગ્યો? ઉભો રે તાન. આ છેલ્લું ધાવણ તને ધવાઈ ગયું. ઓને કહેવાય પાવર, હોય જીવોનું ટાવર. અને હવે કઈ નાખાય દે ફોન, કોમ મારું થઈ ગયું ફાઇનલ. જિંદુબા 70,000 રૂપિયા ટીયા રાખજો, કોમ થઈ ગયું તો ફાઇનલ. અને હવે મારો મોટો ભાઈ જો ઉતેર. હવે હું આવું છું તમારી દુકાને. હા તરત ફાઇનલ આવી દઉં છું. ના કાળું અને કમજી તો હજારથી ફરવા એને આવી મારા અંગજ. સારું હું નીકળું છું હવે. જા આમ થઈ હા સારું કર્યું તમે હારો પ્લાન કર્યો. તમે મારી શું દશા આવે એટલે એ વાત હાચી. એટલે મને કર્યા વાળી કરી લે. આમ થઈ એમ થઈ હા એ વાયો શું છે? એટલે કનેક્શન તો જીપી આવે હા અને જીધી તરફ ખુશી મારે તો શું તમે મન બચાવવા નાખો? એટલે પણ એટલી કલાક હું આવી જાયો. પણ તું આવી જાય એટલે મારા જીવ જતો રહે નથી. એટલે હું તો વિશ્વાસ નહીં આવતો. મને તો વિશ્વાસ નહીં આવતો કે તું હું આજુ કરું તો શું બરોબર તો શું કરો? તો શું કરશે? હું કેમ કરું? તમે ઊંઘો. શું તારા મને મરી દેખાવો છે? તો શું તને મને મરીને ખાવા છે? તો એક કામ કરો, ઊભો થઈ જાય દંડ. રૂકી તને નથી ઊંઘાડવા, શાંતિ રાખ કે. શું કર્યું હવે? હવે જે હારવાના થાય. હા હવે તારા ભાઈને તારા ઉપર કેટલી રીસ છે ને એ ખબર પડશે. પણ વાત આથી પણ કોક હજુ ગાલી હોત તો લે. તો એક કામ કર, ગોદડો લાઈન મેલે એક હાથું ગોદડું લાવો આમ. ગુદડું હોય હા રે ગુદડું દાવ. અરે આમ થઈ હા ઓને મારા ઉપર કેટલી રહી છે, ઓને કેટલા ટસકા છોડ્યા છે. મને તો લાગે કોબડે કાપી નાખ્યો છે. વાત આથી પણ લોહીનો નહીં કોઈનો નહીં ભાઈ હો. એ વાત હાચી. હલે લેવડજો એ ખાટ લેવડજો. એ કનેક્શન હું આમ થઈ એ હોત તો મારું શું દશા આવે એટલે કોઈ ના થતું. કોબડા ઉરું શું થાય? શું કોબરા હુરું ડાયરેક્ટ હુરું કાઢવા જ વાત કરી હતી. હા. ના રે ભાઈ શું મને ના ખાવા તારે? લેવડ વાર કોબળો મારો નવો નવો તોડી નાખ્યો છે પણ લેવડજો. દેખ આ તો કોબળો તૂટે હારું કર્યું ને કે કદાચ હું તૂટી ગયો હોત તો રૂકી લે ટસકા કેટલા છોડ્યા છે પણ ઓને તો હું એમ પૂછું કે તાણે અને તારે કોબળા ની પડી છે કદાચ હું હોત તો મનના મહિના આખો વાત કરી હતી. અલ્યા એકને કોબડાની પડી છે અને એકને જીવની પડી છે. તરત તો જીવતો છે કે વાત આથી પણ ખરેખર આમ થઈ તમારી હેડી કહેવાય હો. તમે આવો પ્લાન કર્યો ન કે હું મરી ના જ લ્યા પ્લાન મી નથી કર્યો. તાણી આ તો બરોબર છે, આ તો કોઈ ના કહેવાય. હા પણ પેલો શું બોલીને જો એ તો વિચાર. શું બોલ્યો? આ વાતમાં જિંતુ બાચોથી આવ્યો. એટલે હોય લે આમ થઈ હા તમારી કેવી વાત સાચી છે લે આ મરાવામાં તો જિંતુ પાસે પણ એને મારા પૈસા નહીં રહી છે. હું એમ કહું છું કોઈ નહીં. આ લોકોએ તો મરાવામાં આટલો પ્લાન કર્યો છે ને હા પણ એને આપણા ઘર સુધી નહીં મેળવા. એ વાત સાચી. હવે મને ના મેળવો પડે પણ ચમ મારવા મને મેળ્યો હવે મૂકુને પ્લાન થી આપણે હેડવાનું છે. તો બરાબર છે. જો એને ગામમાં જો રહેવા જતો ક્યાં છે એ વાત સાચી છે. બોરે થાય બરાબર છે. તું છૂટું ઉતર ગઈ લે દેશ ઉતર ગઈ. બરોબર છે. હા બરાડી પણ કોઈને ગામમાં ખબર ના પડવી જોઈએ. વાત સાચી. મને અમે ચાંદની રીત તો એના પર છે જ અને હવે તો એનું આવ્યું ભાઈ હા લોડો તારે જોડો જે થાય ને સારું થાય. બરાબર છે. લેડી અરે યાર આ કોકલો તારો વાત કરી લે મારા ઓછે મને મારવાનો પ્લાન કર્યો.